મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે, મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. જય માતાજી મિત્રો, જય માતાજી બેન. જય માતાજી મિત્રો, આજે આપણી સમક્ષ છે જ્યોતિકાબેન આહિર, જેઓ સારા એવા લોકગાયક કલાકાર પણ છે, અને વિશેષમાં તેઓ પણ કલાકારોને જ્યારે ઇન્ટરવ્યુમાં પીએચડી પણ કરે છે. તો બેનશ્રી સાથે આજે વાત કરતાં બહુ મજા આવવાની છે, તો વિડીયોને પૂરો જોજો મિત્રો. બેનશ્રી, આહિર સમાજની અંદર આપણા જે સાંસ્કૃતિક આભૂષણો છે, વસ્ત્રો છે, આભૂષણો છે, એની એક આખી અલગ અસર પડતી હોય છે. ક્યાં બી આહિર સમાજની આપણી માતાઓ બહેનો દીકરીઓ જતી હોય તો આખું એક ચિત્ર અલગ સર્જાઈ જતું હોય. તમે જ્યારે સ્ટેજ ઉપર આ બધા આભૂષણોને એ આહિર સમાજના એક પહેરવેશમાં જ્યારે જતા હો ત્યારે તમને એ કેવું ગૌરવ આખું અનુભવ થતું હોય છે આહિર સમાજ? જી નમસ્તે. પહેલી વાત તો એ કે આહિર કુળમાં જન્મ લેવો ને એ બહુ ગૌરવની વાત છે કે હજારો જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે આહિર સમાજમાં જન્મ મળે. તો હું મારી જાતને બહુ ધન્ય માનું છું કે હું આહિર સમાજ ની દીકરી છું અને આહિર કુળની વહુ છું. તો મને બહુ ગૌરવ થાય છે. અને જ્યારે પણ હું મારા સંગીતના કાર્યક્રમો આપવા માટે જાઉં છું ત્યારે જ્યારે હું પોતાના પહેરવેશમાં અને પોતાના આભૂષણોમાં જાઉં છું ને તો મને એક રાણી જેવી ફિલિંગ આવે છે કે આહિરાણી છે ને, એમ કહેવાય કે જન્મજાત આહિરાણી છે એમ. તો મને એમ બહુ ગૌરવ થાય છે કે હું આહિર કુળમાં જન્મી છું. અને જરા પહેરવેશ પહેરીએ છે ને ત્યારે કોઈ પણ વ્યક્તિની આપણા પર આમ ખરાબ નજર નાખવાની મરજી હોય ને તો પણ ના નાખી શકે, કેમ કે આહિરાણીની જે કુમારી છે તો એ એના પહેરવેશથી, એના આભૂષણોથી વધારે એના મોઢા પર એક તેજ આવે છે. તો મને બહુ જ ગમે છે આ આભૂષણો. અને હું મારા દરેક કાર્યક્રમની અંદર આપણો જ પહેરવેશ પહેરું છું. ભલે અન્ય કાર્યોમાં અમે સામાન્ય કપડાં પહેરતા હશું, પણ જ્યારે સમાજના કોઈ કાર્ય હોય, ધાર્મિક કોઈ કાર્ય હોય, પારિવારિક કોઈ પણ ફંક્શનમાં કે પ્રોગ્રામમાં કાર્યક્રમમાં અમે જઈએ ને તો હું આ ડ્રેસ જ પહેરું છું અને આપણા જ આભૂષણો પહેરવાનું પસંદ કરું છું. આપણે કલાકાર સિવાયનો તમારું બીજું શું કામ છે? જી, હું આરડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મુન્દ્રામાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને હું અભ્યાસ કરાવું છું વિદ્યાર્થીઓને. મારો મુખ્ય વિષય હિન્દી છે અને મેં હિન્દીમાં MA BEd સુધી અભ્યાસ કર્યો છે. અને અત્યારે હાલમાં કચ્છ યુનિવર્સિટીમાં હું કચ્છના લોકગાયકો પર PhD કરી રહી છું. એટલે મારો અભ્યાસ પણ ચાલુ છે અને હું વિદ્યાર્થીઓને ભણાવી પણ રહી છું. અને સાથે સાથે મારું સંગીતના કાર્યક્રમો પણ હોય છે. ને એ સિવાય મેં 3 જેવી ગુજરાતી પિક્ચરમાં પણ કામ કરેલું છે. તો આ બધા કાર્યો છે મારા. તો આ એક બહુ ગૌરવની વાત છે બેન. એક આહિર સમાજ સાથે એજ્યુકેશન અને એજ્યુકેશનની સાથે એક કલ્ચર, ત્રિવેણી સંગમ જેને કહી શકાય. એટલે આ એક સમાજના માટે પણ ગૌરવની વાત છે. આહિર સમાજની આરી નારી ઉપરથી બેન ઘણા બધા આપણા ઇતિહાસો સર્જાયેલા છે. અને જે રાસ ગરબાની જો આપણે વાત કરવા જઈએ તો બ્રજવાણીનો બહુ મોટો ઇતિહાસ આહિર સમાજની અંદર થયો છે, બરાબર? જ્યાં 7 વિશ્વ સતીઓ થઈ ગઈ છે, બરાબર? હવે આ બધો આહિર સમાજનો ઇતિહાસ, તમે આહિર સમાજની એક પરંપરાને પકડીને જ્યારે હાલતા હો છો, બરાબર છે, ત્યારે જ્યારે ગીતો તો ઘણા બધા આજે પબ્લિક છે, કોઈ બી તમને તમારી પાસે ફરમાઈશ કરી શકે ને આપણાથી થતી હોય એટલી ફરમાઈશ આપણે પૂરી કરવી જ પડતી હોય છે, બરાબર? પણ એક સંસ્કૃતિ ભર્યા જ્યારે ગીતોના શબ્દો હોય કે આપણી એક પરંપરા, આપણી આધ્યાત્મિકતા એ વિશેષ જ્યારે છલકી આવતી હોય, આવા ગીતો જ્યારે તમારા મુખે જ્યારે ગવાતા હોય બેન, ત્યારે કેવું રૂડું લાગતું હોય? ખૂબ જ આનંદ આવે કે આપણે આપણા જે પૂર્વજો છે જેમણે અનેક બલિદાનો આપ્યા છે, ભક્તિ માટે પણ જે આપણી 140 આહિરાણીઓ ભગવાન કૃષ્ણ સાથે રાસ લેતા લેતા સતી થઈ ગઈ, તો એમના વિશે જ્યારે ગીત ગાવાનું મળે મોકો ત્યારે ખૂબ જ ગૌરવની લાગણી થાય છે કે એવો ઉજળો ઇતિહાસ છે આહિર સમાજનો કે દેવાયત બાપા બોદર છે, લીરબાઈમાં છે, અને આપણી 140 આહિરાણી જે સતી થઈ ગઈ, વ્રજવાણીમાં સમાઈ ગઈ. તો એ બધા વિશે જ્યારે ગીતો ગાવાનો મોકો મળે છે ને ત્યારે ખૂબ જ આનંદ આવે છે. અને સામે બેઠેલા લોકો પણ એટલા જ ભાવ વિભોર થઈ જાય છે ગીતો સાંભળીને. તો જો કારણ કે એક તો તમે ખુદ આહિર સમાજ, એક આહિર જ્ઞાતિના છો, બીજું અમુક સમય આહિર સમાજની અંદર જ્યારે રાસ ગરબા રમાતા હોય
એટલે એ પરંપરાગત જ્યારે માહોલ જામ્યો, આપણી બેન દીકરીઓ રમતી હોય, બરાબર છે, એ આખું ચિત્ર કેવું સર્જાતું હોય છે. આપણે જે જૂના સમયનું આખી પરંપરા, જે શબ્દો આવતા હોય ને, એ શબ્દોની ક્યાંક યાદ અનુભવતી હોય. આવું તમને ક્યારે લાગે કે આપણે ફિલિંગ થતી હોય કે ના ના, આપણે આ એક આનંદ આખો અલગ છે, એવું ક્યારે થાય છે તમને? હું મારા દરેક કાર્યક્રમમાં એક ગીત ગાઉં છું, અને એ મને ગાઉં ત્યારે મને સૌથી વધુ આનંદ આવે. ભલે મેં ઘણા બધા ગીતો ગાયા, પણ જ્યારે હું વ્રજવાણીનું ગીત ગાઉં ત્યારે મને સૌથી વધુ આનંદ આવે. કે એના કારણે જે આઈ સમાજના છે એમને તો ઇતિહાસ ખબર છે, પણ જે હમણાં કદાચ નવી પેઢી છે એને નથી ખબર કે આપણો ઇતિહાસ શું છે, તો એમને પણ એની જાણકારી મળે. તો એક કલાકાર તરીકે એ ફરજ પણ છે કે એવા ગીતોની પ્રસ્તુતિ વધુ કરવી, જેનાથી આપણી નવી જે પેઢીના આહીરના દીકરા દીકરીઓ છે એને આપણી સંસ્કૃતિ વિશે જ્ઞાન મળે, જાણવાની ઉત્સુકતા થાય કે ભાઈ આપણો ઇતિહાસ શું છે. આપણે તો એક જાહેર કલાકાર છીએ, બરાબર, તો એક એવી પણ થોડી અપીલ કરો લોકોને કે જે સમાજના ટ્રેડિશનલ વસ્ત્રો છે, જે સમાજના જે ગીતો છે, એ ગીતો, એ ટ્રેડિશનલ આપણો જે કલ્ચરની અંદર આવતા હોય, એ યુનિફોર્મની અંદર એ દરેક લોકો રમતા હોય, તો આપણી જે પરંપરા છે ને, એને વિદેશના લોકો પણ એના ઉપર આકર્ષિત થઈ શકે છે, બરાબર. અને દરેક સમાજના આપણે ગીતો ગવાતા હોય છે. આપણે તો બધાનો, કારણ કે આજે ભારતની દેશ જ એવું છે કે જ્યાં દરેક જ્ઞાતિ જાતિની એક સંસ્કૃતિ અલગ અલગ પરંપરાથી આવતી હોય છે, બરાબર. હવે એવું કોઈ તમને ગીત ખરું કે તમને એકદમ અંદરથી વાલું હોય, કે જે ગીત ગાવાથી એક અલગ આખી ખુશી મહેસૂસ થતી હોય, એવું કોઈ ગીત ખરું? મેં તમને જણાવ્યું ને કે વ્રજવાણી ઉપર જે ગીત બન્યું છે એ ગીત મને બહુ પસંદ છે અને હું હંમેશા ગાઉં છું. તો એ ગીતને બે ત્રણ કરી તમને સંભળાવું. ઢોલી તારો ઢોલ વાગે છે વ્રજવાણી, કે ઢોલી તારો ઢોલ વાગે છે વ્રજવાણી, કે સાત વિસો સતીઓ રમે આય રાણી, કે સાત વિસો સતીઓ રમે આય રાણી, વાલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, ધૂતારા તારો ઢોલ વાગે છે વ્રજવાણી. બહુ સુંદર બેન, તમારો અવાજ પણ બહુ સુંદર છે ખરેખર. અને ગોકુળની અંદર પણ આપણે જોવા જઈએ તો ભગવાન કૃષ્ણ પણ રાસલીલા રમતા, અને ત્યારે પણ એક ચિત્ર સર્જાતું કે સર સર સદર યમર તર યનુસર કર કર વર કર મેલ કરે, હરિહર સુર જબર યસર યતિ મનહર ભર ભર કર યતિ હરક ભરે નિરખર ગર પ્રવર પ્રવર ગઢ નિર્જર, અને નિકટ મુકુટ શિર સવર નમે ગઢ રવ ફરર ગરર પદ ગુ ગર રંગ ભર સુંદીર શ્યામ રમે જીરે રંગ ભર સુંદીર શ્યામ રમે. આ ઠાકરને એક આપણા ભારત દેશની અંદર ભગવાન કૃષ્ણને એવું ક્યાંક જ તમારો ડાયરો થતો હશે કે કદાચ જ્યાં ભગવાન કૃષ્ણને યાદ ન કર્યા હોય, લગભગ સુધી બધી જગ્યાએ ઉપર યાદ થતા હોય, એવા ભગવાન કૃષ્ણનું કયો ગીત તમને સૌથી વધારે ગમે? જી, ભગવાન કૃષ્ણ મને સૌથી પ્રિય છે. આહિર છું એટલે જ નહીં, પણ ભગવાન કૃષ્ણ મને નાનપણથી બહુ પ્રિય છે. અને આહિર સમાજમાં અને અન્ય સમાજોમાં પણ કોઈ એવું નહીં હોય જે ભગવાન કૃષ્ણને ન ચાહતું હોય. અને ભગવાન કૃષ્ણ મને સૌથી વધુ એટલે પણ પસંદ છે કે એક જ એવા ભગવાન છે કે જેને તમે બધા રૂપમાં પ્રેમ કરી શકો, નાનેથી માંડીને મોટા સુધી. અને તમે જે રૂપમાં માંગો ને એ રૂપમાં લાલો હાજર છે, બાળ રૂપે, ગોપાલ, લડ્ડુ ગોપાલ સ્વરૂપે. અને જે યુવાન છે લોકો, એ ભગવાન કૃષ્ણના ભગવદ્ ગીતાના જે જ્ઞાન છે એના દ્વારા એ લોકો પોતાનો વિકાસ કરી શકે છે. તો એ રીતે ભગવાન કૃષ્ણ મને અત્યંત પ્રિય છે. અને ભગવાન કૃષ્ણના ઘણા ગીતો હું ગાઉં છું. તો એમાં સૌથી વધુ મને પ્રિય હોય તો દ્વારિકાનો નાથ. જી, એ મને સૌથી વધુ પસંદ છે. અને રાસની જે પ્રથા છે એ આપણા ભગવાન કૃષ્ણ અને ગોપીઓથી જ આવી છે. જી, તો રાસની જે પરંપરા છે એમને ચાલુ કરી છે. દુનિયામાં એવો કોઈ રાસ નહીં હોય કે જે ભગવાન કૃષ્ણના નામથી શરૂ ન થતો હોય. લગભગ રાસ ભગવાન કૃષ્ણના નામથી જ શરૂ થાય છે. તો બે લીટી સંભળાવું તમને. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે. મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે.
કોઈ બી કલાકાર છે ને બેન, એને સ્ટેજ ઉપર આવતા આવતા ઘણું બધું સંઘર્ષ કરવું પડતું હોય છે દરેક વ્યક્તિને. કારણ કે સ્ટેજ ઉપર આવે છે ને જ્યારે વાહ વાહ થતી હોય છે ને ત્યારે બીજા લોકો શ્રોતાઓને કે ઓડિયન્સને ખબર નથી હોતી કે આ કલાકાર કેટલો સંઘર્ષ કર્યા પછી સ્ટેજ ઉપર આવે છે. તમે જ્યારે આટલી મહેનત કરી હશે, આટલું રિયાઝ કર્યા હશે, બરાબર છે, અને પહેલું જ પ્રોગ્રામ જ્યારે સ્ટેજ ઉપર આવ્યું અને લોકોની વાહ વાહ અને તાળીઓનો જ્યારે ગગડાટ થયો ત્યારે તમારા એક અંદર કેવો આનંદ અને કેવી અનુભૂતિ થઈ? ખૂબ જ આનંદ થયો હતો ને હું કહેવા માંગીશ અત્યાર સુધી પણ જ્યારે પણ મારા ઇન્ટરવ્યૂ થયા છે ને મેં કહ્યું છે તો મને સૌથી પહેલો કોઈ પ્રોગ્રામ આપ્યો હોય તો નારણભાઈ આહિર, અંજાર પીજીવીસીએલમાં નોકરી કરે છે, પોતે હાસ્ય કલાકાર છે ને ભાઈએ મને પ્રથમવાર એમના ગામમાં તુણા ગામમાં ચાન્સ આપ્યો ત્યારે વાછરા દાદાનો પાટોત્સવ હતો ને ભાઈએ મને કીધું કે બેન તમને ગાવાનો શોખ છે અને તમે ઘરમાં અને આમ પ્રસંગોમાં ગાતા હો છો, તમે સ્ટેજ ઉપર આવો એમ. ભાઈને કીધું સ્ટેજનો કોઈ અનુભવ નથી. ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, તમે આવો, તમને જે મોજ પડે એ લોકગીતો ભજન તમને જે આવડે એ તમે કાલાવાલા કરજો. અને પ્રથમ પ્રોગ્રામ મેં તુણા ગામમાં કર્યો અને હું નારણભાઈની તો હંમેશા આભારી રહીશ કે મને પ્રથમ સ્ટેજ આપ્યું અને હંમેશા આજની તારીખમાં પણ ભાઈનો ખૂબ સપોર્ટ છે મને. તો ભાઈના સપોર્ટના કારણે હું આવી છું એમ કહી શકું કે મેં એટલી સ્ટ્રગલ મને નથી કરવી પડી. જી, કે મારા આહિર સમાજનો મને બહુ સપોર્ટ છે ને જ્યાં જ્યાં પણ આહિર સમાજના કાર્યક્રમો થાય છે ત્યાં જાહેરમાં મને કામ મળ્યું છે અને આપણો આહિર સમાજ મને હંમેશા સપોર્ટ કરતો રહ્યો છે અને એવો ને એવો સપોર્ટ બસ મને મળતો રહે. જેમ બેન તમે કહો છો કે શરૂઆતમાં મને નારણભાઈએ સ્ટેજ પ્રોગ્રામ આપ્યું, બરાબર. નારણભાઈ મારા પણ મિત્ર છે અને શરૂઆતમાં એમણે પણ મને 2-3 વખત ત્યાં બોલાવેલા હતા. એકદમ સરળ અને સહજ માણસ છે, જેમની સાથે બેસવાની પણ મજા આવે છે. એટલે આ બહુ અતિ ઉત્તમ છે. બીજી એક વસ્તુ કે એક તો આપણી સંસ્કૃતિ, આપણા કલ્ચરને પકડીને આપણે ચાલવું પડતું હોય છે અને બીજી વસ્તુ અત્યારે જે ટ્રેનિંગ ગીતના અલગ અલગ ટાઈપના જે હોય છે, ઠીક છે, દરેક વ્યક્તિના ફરમાઈશો અલગ હોય છે, લોકોનું એક પોતપોતાનું મોજની વસ્તુ છે, બરાબર. હવે આ બંનેની વચ્ચે જ્યારે સતત કોઈ બી કલાકાર છે ને એને અત્યારનો માહોલ શું છે ને એનું બધું રિસર્ચ સમજવું પડતું હશે કે આપણે શું ચાલશે શું નહીં ચાલે. જ્યારે અત્યારના ટ્રેન્ડિંગ ગીત અને આપણી જ્યારે સંસ્કૃતિના અમુક જૂના ગીત, આ બંને વસ્તુને તમારે મિક્સ કરીને હલાવવું પડતું હોય, આ બંને વચ્ચે જ્યારે એક ઓલું આપણે અલગ રિયાઝ કરવું પડતું હોય, એના વિશે તમે શું કહેવા માંગો છો? કેટલો સંઘર્ષ કરવું પડે છે એના? હું એવું માનું છું કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જે સંસ્કૃતિ છે ને એને જાળવી અને નવા ટ્રેન્ડ સાથે તમારે ઢળવું પડે. તમને જો કોઈ પણ લાઈનમાં આગળ વધવું છે તો જે બજારમાં ટ્રેન્ડ છે એને પણ તમારે ફોલો કરવો પડે, પણ સંસ્કૃતિને ક્યારે છોડવી નહીં, કેમ કે સંસ્કૃતિ એ આપણું મૂળ છે, આપણને એક ટકાવી રાખશે. નવું તો એવું છે કે નવા ટ્રેન્ડિંગ ગીતો આજ આવે કદાચ 4 દિવસમાં ભૂલાઈ જાય, પણ આપણી જે સંસ્કૃતિના ગીતો છે, સાહિત્યના છે, આપણા જે કૃષ્ણના રાસ છે, રાહડા છે, એ ન ભૂલાવા જોઈએ. આપણું પહેલું કર્તવ્ય એ છે કે આપણે કલાકાર છીએ ને તો આપણે ઘણા લોકો સુધી આપણી પહોંચ હોય, આપણો અવાજ હોય, તો આપણે સંસ્કૃતિને પહેલા પ્રસ્તુત કરવી જોઈએ. ભલે ટ્રેન્ડિંગ ગીતો છે, ફરમાઈશ આવે 1-2 લેવી પણ પડે, કેમ કે આપણે એ લોકો મૂલ્ય ચૂકવીને આપણા પાસેથી કાર્યક્રમ કરાવે છે તો એમને પણ આપણે રાજી રાખવા પડે, પણ સંસ્કૃતિને ના ભૂલવું જોઈએ. બીજી વસ્તુ કે જે શ્રોતાઓ છે એમને તમારે કાંઈ વિશેષમાં કહેવું છે? જી, શ્રોતાઓને હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ તો તમારે સંઘર્ષ તો કરવો પડશે, જેમ ભાઈએ કીધું એમ, કેમ કે સંઘર્ષ વગર સિદ્ધિ પ્રાપ્ત ન થાય. તો એટલે મહેનત તો તમારે કરવી જ પડે. પછી તમે ગાયનના ક્ષેત્રમાં છો, વાદનના ક્ષેત્રમાં છો, નૃત્યમાં છો કે અભ્યાસમાં છો, તો મહેનત વગર તો કાંઈ ન મળે. તો મહેનત, કહેવત છે ને કે સિદ્ધિ તેને જઈને વરે જે પરસેવે નહાય. તો મહેનત કરશો તો એનું ફળ તમને અવશ્ય મળશે, અને તમે સાચી નીતિથી મહેનત કરશો ને તો ભગવાન તો બેઠા જ છે તમને એનું ફળ આપવા માટે. ભગવાન કૃષ્ણએ પણ કીધું છે કે તું કર્મ કર, ફળની ઈચ્છા ન રાખ. તો આપણે કર્મ કરશું ને તો આજ નહીં તો કાલ આપણને એનું ફળ અવશ્ય મળશે. તો આપણે સાચી નીતિથી, સાચી શ્રદ્ધાથી પોતાની મહેનત કરવી જોઈએ. તો હું શ્રોતાઓને એ જ કહીશ કે તમે જે પણ ક્ષેત્રમાં આગળ વધો, પૂર્ણ નિષ્ઠાથી અને મહેનતથી આગળ વધો, કેમ કે તમને આગળ વધારવા માટે તમારા પૂરા પરિવાર, માતા પિતા બધાનો સંઘર્ષ રહેલો હોય છે. કારણ કે લોંગ ટાઈમ સિદ્ધિ જાળવવા માટે સંઘર્ષ કરવું પડે. જી, રાતોરાત મળેલી સિદ્ધિ ક્યારે નીકળી જાય એ કાંઈ નક્કી નથી. એક વસ્તુ એ પણ કહેવા માંગીશ કે સિદ્ધિ મળી ગયા પછી એને પચાવી બહુ અઘરી છે. જી, સિદ્ધિ કદાચ સહજ મળી પણ જાય, જેમ મને જલ્દી સ્ટેજ મળી ગયા કે મને બહુ સંઘર્ષ ન કરવો પડ્યો, પણ એ વસ્તુમાં આગળ વધવા માટે મહેનત તો મને જ કરવી પડશે. તમને કોઈ સ્ટેજ આપી શકે કે એકવાર તમને કોઈ મોટા સ્ટેજ પર બેસાડી દે, કોઈ તમારી ઓળખાણ હોય, ભાઈ હોય, બેન હોય, ત્યાં લાઈનમાં હોય,
કે જેમ મને નારાયણભાઈએ સપોર્ટ કર્યો, મારા સમાજે સપોર્ટ કર્યો, પણ એમાં ટકી રહેવા માટે તો તમારે મહેનત કરવી જ પડશે. તમારે જાણવું પડશે કે તમારી સંસ્કૃતિ શું છે, તમારા સમાજના લોકોને કયું પસંદ છે. તમે જે કેમ કે કલાકાર છે ને એક જ જ્ઞાતિથી બંધાયેલો ન હોય, એને તો અલગ અલગ જ્ઞાતિમાં કાર્યક્રમ કરવા પડે. તો તમે જે જ્ઞાતિમાં કે જે સમાજમાં ગાવા જઈ રહ્યા છો તો ત્યાં લોકોને શું પસંદ છે, તો એમના સાંસ્કૃતિક ગીતો છે, ભક્તિ ગીતો છે, એ સાથે જે ટ્રેન્ડિંગ ગીતો છે, જે નવી પેઢીને પસંદ છે, એ બધા સાથે તમારે સાયુજ્ય જાળવવું પડે જો તમારે આગળ વધવું હોય તો મહેનત તો કરવી જ પડશે, રિયાઝ પણ કરવો પડશે. અને સંગીત તો દરિયો છે, તમે આખું જીવન શીખો ને તો પણ કદાચ ઓછું ન થાય, એટલું બધું સંગીતમાં છે. તો મને આ કળા ભગવાને આપી છે, એના માટે તો મુરલીધરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ સુંદર કળા એમણે આપી છે. અત્યારના સમયની અંદર બેન આપણે આ સોશિયલ મીડિયા કેટલો ઉપયોગી થઈ શકે છે? ખૂબ જ ઉપયોગી છે, પણ મેન પોતામાં ટેલેન્ટ હોવું જોઈએ. જી, સોશિયલ મીડિયાનો તમને સાચો ઉપયોગ કરતા આવડવો જોઈએ. કેમ કે સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે એક તલવાર જેવું છે, બે ધારી તલવાર છે. તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો એના ઉપર છે. તમે ધારો તો એનાથી તમે સારો બેનિફિટ મેળવી શકો છો. તમે ઘરે બેઠા તમારો ધંધો ઉદ્યોગ તમે જે પણ કાર્ય કરતા હોય ને સોશિયલ મીડિયાના માધ્યમથી પૂરી દુનિયામાં તમે તમારો માલ વેચી શકો છો, તમારી વસ્તુ, તમારું ટેલેન્ટ બધું બતાવી શકો છો. પણ એનો એક નેગેટિવ પાસું એ છે કે નાના બાળકો પાસે કેમ કે એટલી સમજ નથી હોતી, અને એમની પાસે જ્યારે સોશિયલ મીડિયા વધુ પડતું આવે છે તો બાળકોના અભ્યાસ પર, એમના માનસિક સ્થિતિ, એમની શારીરિક બધા ઉપર બહુ આડઅસર થાય. તો એટલે બાળકો ઉપયોગ કરે તો માતા પિતા એટલું થોડું ધ્યાન રાખવું જોઈએ કે બાળક કેટલો ઉપયોગ કરે છે. બાળકને એક સમય આપો કે એટલો જ સમય ઉપયોગ કરે, અને ટાઈમ લિમિટમાં જ એને ઉપયોગ કરવા દો તો વધુ સારું છે. બાકી સોશિયલ મીડિયા સારી જ વસ્તુ છે, જેનાથી તમે આજે આપણે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યા છીએ, અને આજે વાત કરી રહ્યા છે, ભાઈ મારો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે, તે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી. જો આ ન હોત તો કદાચ આ ન થાત કે અલગ અલગ છેવાડાના ગામના બે વ્યક્તિ એક સાથે બેસીને વાત કરી રહ્યા છે, તો એ સોશિયલ મીડિયાનું માધ્યમ છે. તો બહુ સારી વસ્તુ છે, પણ અમે કીધું ને બે ધારી તલવાર છે, એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. બહુ સુંદર, બહુ મજા આવી બેન તમારાથી વાત કરવાની. જેને કહેવાય ને કે આપણે એક આત્મીયતાથી, આ કોઈ ઇન્ટરવ્યુ તરીકે આપણે નથી મળ્યા ભાઈ બેન, એક આત્મીયતાની દ્રષ્ટિએ જ્યારે વાત થતી હોય, આપણી સંસ્કૃતિ ઉપર, આપણો જે કલ્ચર છે એના ઉપર જ્યારે વાત કરતા હોય ને ત્યારે માણસને એક શાંતિ અને શ્રોતાઓને પણ એક આનંદ આવતો હોય છે. ખરેખર તમે અમૂલ્ય સમય અમને આપ્યો એના બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હજી તમે પણ એક મને ભાઈ સમજીને કાંઈ સલાહ આપવા માંગતા હો તો તમે પણ આપી શકો છો, કારણ કે સલાહ મારે માટે સ્વીકાર માન્ય છે. નહીં, તમે બહુ સુંદર કાર્ય કરી રહ્યા છો કે તમે એવા કલાકારોના ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો કે જેને કદાચ દુનિયામાં બધા ન પણ જાણતા હોય, પણ તમારા માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી એવા કલાકારોને તમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો કે જેથી એને સમાજના લોકો પણ જાણશે, અને સોશિયલ મીડિયા તો પૂરી દુનિયામાં ફેલાયેલું છે એટલે પૂરી દુનિયાના લોકો જોશે, અને જેના કારણે છુપાયેલી પ્રતિભાઓ પણ બહાર આવશે. તો તમે બહુ સુંદર કાર્ય કરી રહ્યા છો, અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને કે તમે હજી પણ આવા કાર્યો સુંદર મજાના કરતા રહો. તો સાથે સાથે બેન પાસેથી એક વચન હજી લઈ લે, ફરી પાછું આપણે ક્યારે અવસર મળશે ત્યારે મળશું મિત્રો. ચોક્કસ, એ બેનને કહી છે ચોક્કસ, જ્યારે પણ ભાઈ કહેશે ત્યારે હું ચોક્કસ એમને સમય આપીશ, અને ચોક્કસ હું ફરીથી જ્યાં ભાઈ કહેશે ત્યારે મુલાકાત આપવા તૈયાર છું. ઠીક છે, ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય માતા, જય મુરલીધર. જય મુરલીધર.